છોટાઉદેપુરના બોડેલીમાં સ્થાનિક ગૌરક્ષકોને મળેલ માહિતી મુજબ ગાડીમાં 7 જેટલા ગૌ પશુધનને પાણી કે ચારા જેવી પ્રાથમિક સુવિધા વગર જ ખૂબ જ ખરાબ હાલતમાં લઈ જવામાં આવી રહ્યા હતા। હિન્દુ અને મુસ્લિમ સમાજના ગૌરક્ષકોએ સંયુક્ત રીતે આ ગાડીને અટકાવી ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને લાલજી મોહન ભીલ, રેમજી બદિયા ભીલ, ડેડકા ઇરમા પાડવી અને મોના વાઘરી વડવી નામના 4 વ્યક્તિઓને કસ્ટડીમાં લીધા છે। જોકે આરોપીઓ દ્વારા પંચાયતના દાખલાઓ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ પશુઓને કતલખાને લઈ જવામાં આવતા હોવાની શંકાના આધારે પોલીસે ગાડી જપ્ત કરી સઘન તપાસ શરૂ કરી છે। તમામ પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડી તેમની યોગ્ય સાર સંભાળ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ હવે દસ્તાવેજોની ખરાઈ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે। જેમાં નાની ગાડીની અંદર 7 જેટલા ગૌવંશો ભરેલા હતા અને એ લોકો કતલખાને લઈ જતા હતા, જેને સફળતાપૂર્વક આજે બધા સાથે મળીને બધાના સહયોગથી બચાવવામાં આવ્યા છે। અને આગળ પણ આ ગૌ તસ્કરીનો મામલો જે છે, જે છોટાઉદેપુર જિલ્લાની અંદરથી મોટા પ્રમાણની અંદર ગૌ તસ્કરી થઈ રહી છે, આ ગૌ તસ્કરીને અમે બંધ કરીને રહીશું, ચાહે કંઈ પણ થઈ જાય, પણ અમારી આ મુહિમ ચાલુ રહેશે। અને આવનારા સમયની અંદર આ ગૌ તસ્કરોને જ્યાં દેખીશું ત્યાં માર પણ મારવામાં આવશે અને કાનૂની એમની પર કાર્યવાહી